ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્ર ધારણા. આજે આપણે લેશું ધારણા 14મી. કેન્દ્રિત થવાની વિધિ. ધીરે 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 કરીને એક પછી એક ધારણા આપણે એ પોતાના આત્માના ઉત્થાન માટે ખૂબ દિવ્યતાથી 14મી વિધિ જ્યાં સુધી ગુરુ તત્વના સહયોગથી ખૂબ જ દિવ્યતાથી અનુભવ કરીએ છીએ. અને અગર અનુભવ કરીએ છીએ તો એક એક વિધિ આપણને પોતાના અંતસ્થ સાથે જોડે છે. પૂર્ણ પ્રયાસ છે આપણો. એક એક પલ જે આપણા જીવનનો જઈ રહ્યો છે, એ જે ઉદ્દેશ્યની માટે આપણે અહીં આવ્યા છે, એ પૃથ્વી પર ઉદ્દેશ્યની સજગતા માટે આપણી અંદર જ છે, પણ એની માટે આપણે કનેક્ટ થવાનું છે. તો પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. હર પલ આપણે પોતાની અંદર એ સજગતાને જોઈએ છીએ. જો આપણે સજગ રહેશું તો જ આ વિધિઓનું આપણા જીવન ઉપર કંઈક પ્રભાવ પડશે, કે કઈ રીતે આપણે ઊંડાણમાં ઉતરીને દરેક સ્થિતિઓથી પાર થઈ જઈએ. બહારની સ્થિતિ, અંદરની સ્થિતિ, આ દેહ સ્વરૂપમાં જ્યારે આપણું એ રૂપ જ નહીં રહીએ, દેહ ત્યાગ્યા પછી આત્મા જ્યારે આપણું આ દેહ છોડી દે છે, તો દેહથી સંબંધિત કોઈ પણ પ્રભાવ સાધના ઉપર નથી રહેતો. અને એ આ પરમ આનંદની અનુભવ સ્થિતિ આત્મા જ કરે છે. અને એ ચિંતન કરે છે. જ્યાં સુધી દેહનું આવરણ ચડેલું છે ત્યાં સુધી એ તાદમીયતા પોતાને દેહમાં લીન કરી દે છે અને દેહની સ્થિતિને બધીને સમ માનવા માંડે છે. તો આ જે આપણી ધ્યાનની સ્થિતિ છે, વિજ્ઞાન ભૈરવ, એ સ્વરૂપ સુધી લઈ જવા માટે જે આપણે આત્મચિંતનમાં રહીને કરી શકીએ છીએ, કે આપણું જન્મ લેવાનું ઉદ્દેશ્ય શું છે. બહારની સ્થિતિઓને તો આપણે શા માટે જજ કરવું, શા માટે બ્લેમ કરવું? આ તો આપણે રચી છે, આ દેહ એ રચી છે. મોહ, મમતા, મારું તારું, આણે આમ કરી દીધું, આણે આમ કહી દીધું, એ બધી વિધિ આ દેહને, આ નાટક માટે છે. આ બધું જ અનુભવ લેવા માટે છે. સૌથી વધુ કઠિન તો એ છે કે આપણે પોતાના દેહની અંદર ફસાયેલા છીએ અને આણે આમ કરી દીધું મારી સાથે, આણે આમ કર્યું, હવે તો આની સાથે વાત જ નહીં કરું, જીવનમાં આણે મારું અહિત કરી દીધું. સૌથી વધુ એ જ વ્યક્તિ આપણી માટે કઠિન રોલ કરે છે અને આપણે એને જજ બ્લેમ કરીએ છીએ. કારણ કે ઈ દેહને નથી ખબર, પણ ઈ આત્માને ખબર છે કે મારે એકદમ કઠિન રોલ પ્લે કરવાનો છે. અગર જો આપણે અનુભવ જ નહીં કરીએ તો દુઃખ જ નહીં થાય. કોઈ ક્રોધ કરે આપણને, એને ઈ આત્માને ખબર છે કે આ ક્રોધ કરે છે, પણ આપણને અનુભવ લેવા માટે જ આપણે એ
રોલ મળ્યો છે તો આપણે દુઃખ માનશું જ નહીં કે મારી સાથે આણે કેમ આમ કર્યું, પહેલા એણે મને શું કર્યું. કદાચ પહેલા મેં ધ્યાન રાખ્યું હોત તો આજે મારી આ સ્થિતિ ન હોત. આપણે શરૂઆતથી ઘણી વાર એ વસ્તુ ઉપર પહોંચી જઈએ તો આપણે જો માયામાં રચાયેલા છીએ અને આ સૃષ્ટિ માયાની છે તો જેમ જેમ આપણે અનુભવ લઈએ છીએ તેમ તેમ આપણને પોતાની અંદરથી બહાર નીકળવાનો માર્ગ મળે. અને ઘણી વાર આપણે કહીએ છીએ ને કે ના હા પેલી વ્યક્તિ સાથે મને એકવાર અનુભવ થઈ ગયો છે, એ દગો જ આપશે. અને ઘણી વાર આપણે એમ વિચારીએ કે મારે મમ્મીને ત્યાં હતી ત્યારે પણ મારી યારે દુઃખ હતું, સાસરે આવી તો પણ દુઃખ છે, પતિ નથી સમજતો, માતા પિતા નથી સમજતા, પછી આગળ સંતાનો નથી સમજતા, પરિવારના લોકો મને નથી સમજતા. તો આપણે ત્યારે ચિંતન કરવું પોતાનું. શા માટે ચિંતન કરવું? કે પોતાની ઉર્જાને ચેક કરવી કે આટલા બધા લોકો તો ખોટા ન હોઈ શકે, ગલત ન હોઈ શકે. પરિવારમાં 10, 15, 20 લોકો છે તો શું થશે? અગર આપણે પહેલા ધોરણમાં નહીં ભણીએ અને સીધું 10માં જ ભણવા જશું તો આપણને કોઈ સ્કૂલ પરિણામ આપશે? આપણને કોઈ પણ ચેપ્ટર આપણે ક્લિયર કરી શકશું? પરીક્ષા પેપર આપી શકશું? તો હર વખતે આપણે એ સ્થિતિને અનુભવ કરવાની છે અને પૂર્ણ દિવ્યતાથી અનુભવ કરવું કે આ બધું આપણી ચેતનામાં સ્થિર છે. અને આ પ્રભાવ લાવવા માટે આજની જે વિધિ છે ને, ભગવાન શિવે કોઈ પણ વિધિને નામ નથી આપ્યું, પણ કોઈ પ્રાણાયામ નહીં, કોઈ કાંઈ જેવું નહીં કે કુંભક, બાહ્ય કુંભક, આંતરિક કુંભક, કોઈ હઠ યોગ, પણ કુંડલની જાગૃત સુષ્મના નાડી, ઈળા નાડી, સુષુમ્ના નાડી, પિંગલા નાડી, ફક્ત એમણે વિધિ શ્લોક કીધા છે, એના ઉપર ધ્યાન દીધું છે કે ક્યાં બીજું કોઈ જ્ઞાત જ ન થાય આપણને. કોઈ પણ વ્યક્તિ સંસારનો, એમના બાળકો ભ્રમિત ન થાય. જો યોગ ક્લાસમાં જશે તો યોગની વાતો શરૂ થઈ જશે કે આપણે ગહેરાઈમાં ઉતરી રહ્યા છે, કુંડલની જાગૃત થઈ રહી છે, ધ્યાન ઉપર જઈએ તો. પણ એમણે કોઈ માટે એવું ધ્યાન નથી કીધું. પણ કુંડલની જાગૃત શું છે? એ બહુ દિવ્ય કાર્ય છે. પ્રતિદિન પોતાનું ચિંતન. આપણી અંદર જે 7 કેન્દ્ર છે શરીરની અંદર, આપણે કહીએ કે ચક્ર છે, પ્રકાશમય દેખાય છે. અમે ઘણા કે છે અમને અનુભવ નથી થતું, ચક્રના નામ નથી જાણતા, કયું ચક્ર ક્યાં સ્થિત છે અનુભવ નથી, તો અમારી કુંડલની જાગૃત થઈ જ નથી શકતી. એવું નથી. અમને પ્રકાશ પણ ઘણા જણા કે દેખાતો નથી. તો એવી વ્યક્તિને કુંડલની ત્યારે જાગૃત થાય છે જ્યારે એ સજગ હોય. હઠયોગ વાળાને છે કે આ ચક્ર ઉપર સાધના કરી, મૂલાધાર પર કરી, પછી તમે સ્વાધિષ્ઠાન પર કરી, પછી મણિપુર કર્યું, અહીંયા આ છે, અહીંયા આ છે, આ બધું હઠયોગ વાળા કે અહીંયા જ ધ્યાન કરો. ઘણા જણા કે છે આજ્ઞા ચક્રો પર જ ધ્યાન કરો. પણ આપણા જન્મના સંસ્કાર છે એ અગર એની અંદર આપણે જો સમય આપીએ અને સજગતા રાખીએ તો એકથી એક આપણે પોતાની અંદર જાગૃતતા લાવી શકીએ. કેટલા બધા સંતો છે
એ લોકોએ તો કોઈ નામદેવજી છે કે તુકારામ છે, એમણે તો કોઈ ગ્રંથ નહોતા વાંચ્યા. ભગવાન નરસિંહ મહેતા છે, એમણે કોઈ ગ્રંથ થોડી વાંચ્યા હતા કે કુંડલની જાગૃત કેમ થાય. એમને કીર્તનમાં જ રસ હતો. તો પણ એમને એ દિવ્યતા એ ભગવાન કૃષ્ણની સમક્ષ કીર્તન કરતા હતા. મીરાબાઈ છે. પણ અગર આપણે એમ વિચારીએ કે મારી આ કુંડલની જાગૃત થાય અને મને આ ફળ મળી જાય, આ મળી જાય, તો એવું નથી હોતું. ફળ 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 કરીએ તો એ ફળ છે ને આપણાથી દૂર ભાગતું જાય. જે વસ્તુ આપણે વધારે પૈસા પૈસા કરશું તો પૈસા દૂર જશે, બહુ જ દૂર જશે. અગર ધ્યાનથી આપણે કોઈ પણ વસ્તુનો રખ રખાવ રાખશું તો કુદરત છે એ ઓર એની અંદર ભંડાર ભરી દેશે. તો આપણે આપણા દીપક સ્વયં બનવું છે. ક્યાં સુધી બીજા ઉપર નિર્ભર રહેશું કે મને આ નથી આવડતું કે મને ફલાણું પ્રોબ્લેમ થાય છે. તો દરેક વખતે સમાધાન, આપણું સમાધાન કોની, આપણી સમસ્યા છે તો સમાધાન કોની પાસે છે? આપણી પોતાની જ પાસે. તો પોતાની અંદર પોતાના સ્વયંનો અનુભવ કરવો, પોતાની ચેતનાનો, બધાથી દૂર થઈને પૂરા અવધાનમાં. હવે અવધાનમાં કીધું મેરુદંડ. જ્યારે માતાના ગર્ભમાં આપણે જન્મ જ્યારે બિંદુ સ્વરૂપ માતાના ગર્ભમાં day 1 અંડો જે સ્થાપિત થાય છે ત્યારે ફક્ત મેરુદંડ એક જ રચાય છે, જે અહીંયાથી કરી અને નીચે સુધી હોય. એને તમે જોઈ નથી શકતા. ઈ ચેતના છે અને ઈ જ આ દેહને ચલાવે છે અને ઈ જ આપણી સુષમણા નાડી છે. અને એને જો આપણે ધ્યાનથી જોઈએ, આપણી ભાવના ઉપર આપણે કંટ્રોલ રાખીએ તો આપણને ફળ પ્રાપ્ત થશે જ. અને એમાં આપણે ડરવાની કે કોઈ સંશય રાખવાની વાત જ નથી. જેવું આપણે બી વાવશું અને એનો રખ રખાવ રાખશું તો બધી ઉર્જા, બધું જ ખેતીમાં કેવું છે, સારામાં સારા બી વાવ્યા તો સારો પાક આવશે. જ્યાં આપણે રિલેશનની વાત કરીએ કે ફલાણાએ મારી સાથે આમ વાત ન કરી, ફલાણાએ, તો અહીંયા આપણું જે જલ તત્વ છે, આપણા પરિવારમાં રિલેશન બરોબર ન હોય તો મૂલાધારમાં પૃથ્વી તત્વ આપણને સ્થિરતા, સહન શક્તિ, એ બધા તત્વોને જોડીને અનુભવ કરીએ. આપણે જે અન્ન ખાઈએ છીએ, ભોજન ગ્રહણ કરીએ છીએ, એ બધું એક એક તત્વથી કનેક્ટ છે અને અનુભવ કરીએ. અગર જલને આપણે અનુભવ કરીએ, સ્વાધિષ્ઠાન ચક્ર, રિલેશન બરોબર નથી. પાણી આપણે પીએ છીએ તો અનુભવ કરીએ કે આ જલ તત્વ છે મારી અંદર, એ ખૂબ જ સ્થિતિ બધી સમાન કરશે અને દરેક રિલેશનમાં સુધાર આવશે. અને ક્યારેક આપણે વિચારીએ કે અરે રે, હું તો ગાડીથી કેટલું આપણે દેહને સાધીએ છીએ કે હું તો ચાલી જ ન શકું ભાઈ, મને તો ગાડી જ જોઈએ, હું તો ટ્રેનમાં સફર ન કરી શકું. આપણે પોતાને દેહમાં જ બધું મનને રમાવી લીધું છે અને અપેક્ષાઓ કરીએ છીએ અને એવું જ બનાવી લીધું છે. એવું નથી કે આપણે આનંદમાં રહીએ અને આ સંસારનું બધું આપણી માટે જ છે. તો અહીંયા હું કહીશ કે અમારા ગુરુજી છે ને, એ હમણાં હર સાધના વખતે અમને કહે, હર સાધના વખતે કે તમે 200% જીવન જીવો. આપ લોકોએ આગળ પણ સાંભળ્યું હશે, હું એવરી ટાઈમ કહું છું 200%. 100% આપણે જે આ ભૌતિક દેહમાં જે ભાગવું છે, જે કરવું છે, આપણે સંસારમાં આવ્યા છે તો આપણે જે કર્તવ્ય છે એને પૂર્ણ કરવું, સંઘર્ષ કરવું,
એટલું આપણને સંઘર્ષ કરવાની ને એ બધી આદત પડી ગઈ છે. અને 100% આપણે આધ્યાત્મકમાં જો આધ્યાત્મક સાથે જોડાઈને આપણે સંસારમાં, તો આપણને કેવી આદત પડી ગઈ છે કોઈક પણ વસ્તુને છે ને કે એકદમ આમ કહેવાય ને કે લેન્ધી પ્રોસેસથી પૂર્ણ કરવી. એ જ કામ છે, એ જ રસોઈ છે, એને આપણે જો માનીએ તો 10 જણની રસોઈ પણ તમે 45 મિનિટમાં બનાવી લેશો. 5 જણની પણ બનાવશો તો પણ પછી કહેશો કે અરે બાપરે, ક્યાં રસોઈ કરવી છે, 4 કલાક કરશું. પણ જ્યાં અડધો કલાક શાંત થઈને પોતાની શ્વાસોથી જોડાઈને સ્વનું ચિંતન કરશું તો આપણી આધ્યાત્મક જાગૃતિ થશે. અને આપણે જે ઘણા જણા કહે ને કે ભાઈ અમે તો 4 કલાક ધ્યાન કરીએ. ના, 4 કલાકની બી જરૂર નથી. એટલું બધું છે આપણી પાસે, અથાગ સાગર છે. જે આપણે કરશું, જે અનુભવ કરશું, એ બધું જ પ્રાપ્ત સહજતાથી કરી શકશું. અને એ આપણે નથી કરી શકતા. ખૂબ સહજ છે, ખૂબ સહજ. ભગવાન શિવે એટલી બધી જ વિધિ આપણને સ્વયંનું ચિંતન માટે કીધું છે. સ્વયં ભગવાને પોતે કીધું કે આપણે પૂરું પોતાનું ધ્યાન ને સજગતાથી, એટલું આસાન છે મેરુદંડ ના મધ્યમાં. એમાં એમણે કોઈ પણ નાડી, ઈડા, પીડા, પિંગળા, સુષમણા, કોઈ પણ નાડીની વાત નથી કરી. ધ્યાનથી સમજો. ફક્ત કુંડલની જાગૃત, એ આજે આપણા મનને સ્થિર કરવાનું કાર્ય છે. એમણે કુંડલની જાગરણનું કે એ કોઈ વાત જ નથી કરી. આપણે એને નામ આપ્યું છે, મનુષ્ય આપ્યું છે. એમણે પૂર્ણ એક જ કીધું છે કે પોતાના પૂર્ણ અવધાનને મેરુદંડના મધ્યમાં કમલ તંતુસી કોમલ સ્નાયુ, કમલ તંતુસી કોમળ સ્નાયુ में स्थित करो. જો મેરુદંડના મધ્યમાં कोमल स्नायु में स्थित करो और इसमें रूपांतरित हो जाओ. જો એમાં આપણે પૂર્ણ રૂપે ધ્યાન, એની અંદર આપણે પૂર્ણ મેરુદંડ, જે આપણું સ્પાઇનલ કોડ છે, એની મધ્યમાં કમલ તંતુ સી કોમલ, એકદમ રજત રજ્જુ કહેવાય જેને આપણે કહીએ. બહુ સમજવા જેવું છે કે રજત રજ્જુ, સુષ્મના નાડી પણ કહેવાય. આજે આપણે આપણી ભાષામાં સુષ્મણા કહીએ છીએ. એ ખૂબ દિવ્ય હોય છે. એની અંદર શિવે કીધું કે આંખ બંધ કરી દેવી જોઈએ અને પૂર્ણ ધ્યાન ત્યાં આગળ કેન્દ્રિત કરવાનું. અને ખરેખર ધ્યાન વખતે આપણે ખૂબ જ સજગ રહેવું જોઈએ. અને આપણે શું કરીએ છીએ કે આપણે આંખ બંધ કરશું ને તો સુવાની ને એવો ભાવ થઈ જાય છે. પણ આ સૂત્ર માટે કીધું છે કે તમારે સજગ રહેવાનું છે. આંખ તો બંધ કરવાની, પોતાના મેરુદંડ, સ્પાઇનલ કોડને, રીઢની હડ્ડી, એની મધ્યમાં જોવું છે. ફક્ત એને જોવાનો ભાવ કરો. જો ઘણીવાર સીટી સ્કેન થાય છે, ડોક્ટરો કરે ને આપણું સીટી સ્કેન, અંદરની એક એક ઓર્ગન્સ દેખાય આખું. તો એની સ્કેન થાય ત્યારે કેવું થાય, આખું આપણો હાર્ટ પિંચર દેખાય. તો શરીરને બિલકુલ આપણે એવું જ અનુભવ, અને પછી એવું અનુભવ કરવું કે આપણે આ પિંજર છે. અને એની અંદર પછી જશો ને તો પૂરું મેરુદંડ. એટલું બધું છે અંદર જાણવા માટે કે આપણે જુઓ ઘરની બહાર ઊભા છીએ, બંગલો તો લીધો
આટલો સરસ બંગલો લીધો, અંદર ફર્નિચર કરાયું, બધું કર્યું, પણ બંગલાનું તાળું દરવાજો ખોલીને અંદર નથી ગયા. એટલે આ બંગલો છે, આ બંગલાની અંદર જવાનું છે આપણે, આ દેહરૂપી બંગલામાં. અને દેહરૂપી બંગલામાં જ્યારે અંદર ગયા, તાળું ખોલ્યું અને પૂર્ણ આધાર જેના ઉપર છે આપણા શરીરનું, એ મેરુદંડ, એ સ્પાઇનલમાં અંદર પ્રવેશ કર્યો. અને એની અંદર એનાથી જ 72,000 રજત રજ્જુ જે છે, આપણે આપણી ભાષામાં સૂક્ષ્મણા કહીએ. જો વિજ્ઞાનમાં એને આપણે ભણતા હશું ત્યારે પણ આવે છે કે રજત રજ્જુ, કરોડરજ્જુમાં આવેલું રજત રજ્જુ. તો એ અહીંયાથી આપણી ખોપડીથી કરી અને આપણે જ્યારે માતાના ગર્ભમાં 1 દિવસના હોઈએ ને, જ્યારે ગર્ભમાં અંડ સ્થાપિત થાય ત્યારે એ અહીંયાથી કરીને અહીંયા નીચે સુધી, ગુદાદ્વાર સુધી એ લટકતું હોય. સ્નાયુ જે છે ને એ નથી. સ્નાયુ શરીરનું સૌથી નાનો પાર્ટ. જો પણ જ્યારે રિસર્ચ કરીને જોશું ને આપણે, સ્નાયુ તો નથી, સ્નાયુ તો દેખાય છે, પણ જ્યારે ઊંડા ધ્યાનમાં જશો તો એ ગહેરો પદાર્થ છે. આપણું જીવન જ ઈ છે, એના દ્વારા જ આપણે જીવીએ છીએ, એના દ્વારા જ આપણા અંદર અલગ અલગ અદ્રશ્ય સેતુ બનીને શરીરને મહેસૂસ કરાવે છે આત્મા. અને આપણે બંને જોડાયેલા છીએ એવો અનુભવ કરાવે છે. એ જ આ મેરુદંડની અંદરની રજત રજ્જુ છે. ક્લિયર થઈ રહ્યું છે ને? તો પૂર્ણ દિવ્યતા આપણે શું છે કે એ રજત રજ્જુ એને નીચેથી સ્પાઇનલ નો જ્યાં શરીરનો આધાર છે ત્યાંથી કરીને માથાની ઉપર અહીંયા ખોપડી સુધી એને અનુભવ કરવાની છે. અને સૌથી પહેલા આપણે શું કરવાનું કે એને અનુભવ કરી પણ સ્થિરતાથી, બધી જ જો બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ આપણને આ ઊંડાણ સુધી લઈ જવા સહાયક છે. આપણે જ્યારે જે દિવ્યતાથી અને જે ગુરુના સાનિધ્યથી જોડાઈએ ને તો શુદ્ધ ચેતના થઈ જાય. અને શિવે એને કોઈ શક્તિ નામ પણ નથી આપ્યું. ફક્ત તમે જોડાવો અને એની અંદર ખોવાઈ જાઓ. કેટલું સરસ બતાવ્યું છે અને બહુ જ અદ્ભુત અનુભવ. અગર શિવ સૂત્રમાં તમે જોશો ને તો ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં ઉતરતા પોતાના એ સ્પાઇનલ કોર્ડની નીચેના હિસ્સાને સ્કેન કરશું તો પોતાને એક કંકાલ સ્વરૂપ અનુભવ કરવાનું. અને અનુભવ કરવાનું એ મેરુદંડ. જો તમે ક્યારેક સ્કૂલમાં કે કોલેજમાં કે લાઇબ્રેરીમાં તો જોયું હશે. પછી ઘણીવાર કેવું છે કે ઘણા આપણે પિક્ચરોમાં ને એમાં જોઈએ છીએ ને કે ઘણા જણા કહે છે કે આત્મા આવી, પિક્ચરોમાં બતાવે ને કે આની આત્મા આવી. એ લોકો એટલા કેન્દ્રિત હોય છે એમના દ્વારા ઈ પોતાને બીજી આત્માને પોતાના મસ્તિષ્કમાં અનુભવ કરે છે. પોતાની અંદર ધ્યાનસ્થ થવા. અને હકીકત એવું કઈ હોતું જ નથી. અને આ કંકાલને વારંવાર આ આદેશ આપે કે આ સામે આત્મા આવી છે. આમાં કેટલું ટોપિક ક્લિયર થઈ ગયું. આપણે કહીએ ને કોઈ આત્મા આવી હતી, કોઈ ભૂત છે, કોઈ પ્રેત છે, કાંઈ જ નથી. અને આમાં એક બહુ સરસ જ સમજવા જેવું છે. એક ગુરુ હતા, એમણે એના શિષ્યને બોલાવ્યું અને સાધના કરાવી.
લગાતાર 3 દિવસ આ ધ્યાન ઉપર સાધના કર. એણે ત્રીજે દિવસે આવીને કીધું કે હા, મેં જે જોઈ રહ્યો હતો થોડી વાર તો હું જોતો રહ્યો, પણ મને પોતાનો જે ઢાંચો તમે કહેતા હતા અને જે હું બહાર જોતો હતો એ નહોતું. એનું શેપ, ડિઝાઇન બધું અલગ હતું. પણ ઈ મને બહુ ઊંડો લઈ ગયો. પણ જ્યારે એમણે ત્યારે કીધું કે તમે બહાર પ્રકૃતિથી જે વસ્તુને જોતા જોતા પોતાની અસલી ચીજ અંદર છે અસ્તિત્વથી જોડાવો, તો ભગવાનની આ જે આપણા મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરીએ છીએ એને જોવાનું, એને દર્શન કરવાનું, લાભ લેતા લેતા આપણે પોતાના આત્મબોધ કે આપણે કોઈકના તો અંશ છીએ, એ આપણને આ આત્માને સ્પર્શ કરે છે ને આપણને કંઈક સહારો જોઈએ. આ વિધિ ભૌતિકમાં રહેવા વાળાઓ માટે ખૂબ જ કારગર છે, કે જે મનમાં નથી ઉતરી શકતા પણ ભૌતિક શરીરમાં જ રહીએ છે, એમની માટે આ વિધિ ખૂબ કારગર. અને ધ્યાનથી નિરંતર જોવો, તમે જોતા રહેશો તો કલ્પનામાં નહીં, હકીકતમાં તો તમે ઈ છો તો એ તંતુ દ્વારા આત્મા અમારી સમીપ છે. અને એ ખૂબ દિવ્ય વાત છે કે એની અંદર જ્યારે આપણે સમાઈ જઈએ છીએ ત્યારે બીજું માણસ કોઈક છે એ આ શરીરને ચલાવે છે. અને ક્યારેય આપણે પોતાના શરીરને જોયું નથી, કારણ કે આપણને બીક લાગે છે. મન શરીર પાર થયા, મન દેખાશે, પછી મન કોઈકને કંઈક કહી રહ્યું છે, અંદર વિચારતું હોય છે, એને પાર કર્યું. એટલું બનાવટી મન આપણે બનાવી લીધું છે કે અરે તમને જોઈને તો બહુ ખુશી થઈ. આપણને જુઓ કોઈ કહે ને અરે વાહ, નાઈસ ટુ મીટ યુ, અને કોઈ કહેશે કે કેમ આવી, મારા ઘરે અત્યારે મારો આરામનો ટાઈમ હતો, ટાઈમપાસ. અને બહારથી એમ જતાવે કોઈ કે તું તો બહુ સરસ છો, સારું કર્યું તું આવી, પછી કે શું કે આ એક ટાઈમપાસ આવી હતી. આપણે હકીકત કહેવામાં અને મનની સ્થિતિને એક કરવામાં ડરીએ છીએ. એટલા માટે અગર જો સાચે શરીરને જાણવું છે તો બીજો જ રસ્તો, એને અંદરથી જોવું. અગર સાચે ને આપણે બહારી આ જે દેખાવ જે આ શરીર છે એને જ અનુભવ કરીએ છીએ, તો એના કરતા આપણે ભીતર જોશું તો એટલું દિવ્ય પરિવર્તન આવી જશે. અને આ રીતે આપણે પોતાના મેરુદંડમાં પોતાની સ્પાઇનલ કોર્ડનું અનુભવ કરીને અને જે જીવન રજ્જુ રજત તંતુ પ્રકાશની એક પતલી સી કિરણ છે જે ઉર્જાથી ભરેલી, જે આવડી મોટી દેહને ચલાવે છે, અને એ જ કારણ છે કે આપણે જીવિત છીએ. અને એ જ કારણ છે કે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે કહીએ છીએ ને કે કમર સીધી, રીઢની હડ્ડી સીધી હોવી જોઈએ, કારણ કે આ બહુ નાજુક છે. જો એના ઉપર એ ઉર્જા, એ રજત તંતુમાં ઉર્જા જે છે એ દિવ્યતાથી પ્રાપ્ત થઈ શકે. એને ઘણા વૈજ્ઞાનિક લોકોએ તો શરીરને, સ્પાઇનને કાપી કૂપીને જોયું કે ક્યાંક તો દેખાય. પણ જ્યારે આપણે આ ધ્યાનમાં અંતરમાં અનુભવ કરશું તો જ જોઈ શકશું. આની કોઈ વૈજ્ઞાનિક લોકો પાસે પણ કોઈ સૂક્ષ્મ રિપોર્ટ જ નથી.
આમાં રૂપાંતરિત થવાની વિધિ જ આપણી સાચી વિધિ છે. અગર આપણે આ રજ્જુ પર એકાગ્ર થઈએ અને અનુભવ કરી લીધો તો એની ઉપલબ્ધિ આપણા જીવનમાં પોતાની મેળે જ પ્રકાશ કરશે. અને આ પૂરો પ્રકાશ આપણા જીવનને અને પૂરા શરીરને ભરીને પ્રકાશના પુંજ બની જશું. પોતાના જ પ્રકાશના પુષ્પથી પોતાના જ પ્રકાશ જ્યારે કેન્દ્રમાં લીન થશું, જ્યારે આપણી ભાવના આત્મબોધ જન્મથી પડેલા સંસ્કાર ઉપર ભૌતિક કરાવે છે આપણને કે નહીં, આણે આમ કીધું, આણે આમ કીધું, અહીંયા મારું અપમાન થયું હતું, આણે મને અપયશ કર્યું, એ આપણે ઉર્જા બદલતા રહીએ છીએ અને બધી ઉર્જાને આપણે પૂરી ખત્મ કરી દઈએ છીએ. મારું તારું, આ પ્રકાશનું નહીં, આ મહારાજનું નહીં, આ ફલાણાનું, આ ઢીકણાનું, આ મારા હોદ્દાનું અપમાન કર્યું. આપણે કંઈક અલગ જ સ્ટેટસ બનાવી દીધું વોટ્સઅપમાં સ્ટેટસ મૂકતા બરાબર. અને વિશુદ્ધિની અંદર વાણી બોલવું કંઈક, વિચાર કંઈક, અને એ પ્રકાશ જે છે એ અશુદ્ધ થઈ જાય છે અને એટલો અંધકાર ભરાઈ જાય છે, એટલું બ્લોક કરી દીધું છે કે કાંઈ જ નથી કરવું. બસ અગર આપણે ધ્યાનમાં એના સાથે જોડાઈએ, મેરુદંડમાં, એ અંદરની દિવ્ય તરંગથી, એ મેરુદંડની પ્રકાશની લાઈનથી, એના કેન્દ્રથી જોડીએ, એનાથી આપણે જોડાવવું છે. અને આ કેન્દ્ર છે એ પૂરું ક્લીન થતું જશે અને પ્રકાશ જે છે એ ઉર્જા જે આપણી અંદર વહી રહ્યું છે અને ધીરે 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 અંધકારને દૂર કરશે અને પ્રકાશ ફેલતો જશે અને બધા જ કેન્દ્ર ખુલવા માંડશે. ખૂબ આસાન છે. ફક્ત એક સજગતા લાવવી છે, પોતાને પ્રકાશિત કરવા. જ્યારે પ્રકાશ શરીરને પાર કરે છે ને તો ખૂબ દિવ્યતા આવે છે અને એ પ્રકાશ પાછો બહાર આવવા માંડે અને આપણું તેજ કહેવાય ને કે એકદમ સૂર્ય જેવું તેજ નીકળે. એટલી સરસ આ શિવસૂત્રની ધારણા છે. જ્યારે ક્રોધમાં હોઈએ ને ત્યારે રક્ત આપણું જોજો ગરમ થઈ જશે અને શાંત હશો ને ત્યારે એકદમ તમારી ભાવનાઓ, તમારા વિચાર, તમારું આભા મંડળ એકદમ સુંદર. આપણે અંદરની પ્રવૃત્તિથી જોડાવવું છે, બહારના વ્યક્તિત્વથી નહીં. અંદર કોઈ માટે લોભ, મોહ એ બધું બહાર આપણે અનુભવ નથી કરવાનું. અને એ આભા જે છે એ બહાર આવે તો હવે આપણે એ ખબર હોવી જોઈએ કે અંદરથી શું છીએ. પોતાની આભાનો પ્રભાવ કરવો છે આપણે. અને એ આભા છે જે આભા મંડળથી કનેક્ટ છે. વિકારોમાં અને એમાં આપણે નથી સપડાવું અને પોતાના પ્રતિ કોઈએ કાંઈ કીધું, કાંઈ ન કીધું તો દેહ સ્વરૂપમાં આવી ગયા, અપેક્ષામાં આવી ગયા તો એ લાલ ઉર્જા થઈ જશે અને આભા મંડળ છે એ પ્રભાવિત થશે. તો ભગવાન શ્રી કૃષ્ણ છે, રામ છે, એ બધાનું કેવું સરસ એક આભા મંડળ થતું હતું. એ મેરુદંડનો જ પ્રકાશ અને એ જ આપણી ચારે તરફ દેખાય છે. જ્યારે આપણે પોતાની અંદર બુદ્ધત્વ જાગૃત કરવું છે અને એને પૂછવાની પણ જરૂર નથી. જે જ્યાં છે ત્યાં જ આપણે પૂર્ણ દિવ્યતાથી એમાં જોડાવવું છે.
અને ધીરે ધીરે પોતાની અંદર પરિવર્તન લાવવું છે. અગર સાચે આપણે પોતાની અંદર પ્રભાવ લાવવો છે તો પોતાની ઓરાનો પ્રભાવ છે એ છુપાઈ જ નહીં શકે. સાચે ને આપણે એ દીપક છીએ તો એનું પૂરી 12 ચક્ર બનશે. આપણે પોતે પ્રકાશિત કરશું. ક્લિયર થઈ રહ્યું છે ને? તો એ થઈ રહ્યું પ્રભાવ છે. માટે આપણે ફરીથી